મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા ધાંગધ્રા આપણું જે સંસ્કારધામ ગુરુકુળ આવેલું છે ત્યાંના મિત્રો આપણે 25 વર્ષ અને સાથે સાથે આપણા જે રૂપાળા ઘનશ્યામ મહારાજના 10 વર્ષીય મંદિરને તે મિત્રો જનમંગલ મહોત્સવ ઉજવી રહ્યા છીએ. ત્યાંનું મિત્રો આ ભવ્ય રસોડું છે એ રસોડાના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ. મિત્રો આપણો આ મહોત્સવ 1 તારીખથી ચાલુ થયો છે અને 8 તારીખ સુધી મિત્રો ચાલવાનો છે. તે દરમિયાન આપણા અહીંના જે હેન્ડલિંગ કરે છે આપણા જે સંત આપણા સ્વામી એમણે આપણને જણાવ્યું કે આ અઠવાડિયા દરમિયાન લગભગ 1.25 લાખથી 1.5 લાખ જેટલા હરિભક્તો આ મહાપ્રસાદનો મિત્રો લાવો લે છે. મિત્રો અત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ મોહનથાળ મિત્રો અહીંયા બનાવવામાં આવી રહ્યો છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ. જુઓ મિત્રો ખાસ રાજસ્થાન આપણું અમરેલી શ્યામ કેટરર્સ. હા અમરેલી શ્યામ હા કેટરર્સ. હા આપણે રાજસ્થાન જે છે આપણું ઉદયપુર ત્યાંથી મિત્રો આ આપણા રસોઈ જે છે એ અહીંયા રસોઈ બનાવવા માટે આવ્યા છે. એક મિનિટ તમે આવજો. જો મિત્રો આપણા આ યુવાન મિત્રો આ સતત 1 અઠવાડિયા સુધી ખડા પગે રહી અને અહીંયા સેવા આપવાના છે. તો અહીંયા સેવા માટે આપણા ધાંગધ્રા ગામની આજુબાજુથી જે ગામડાના જે યુવાન મિત્રો આવ્યા છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. તો મિત્રો આ બૂંદી અહીંયા બની રહી છે. આ પાપડ અહીંયા તરવામાં આવી રહ્યા છે. જો હા 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 કેવા બનાવ્યો મોહનથાળ ક્યાં હે ગાજરનો હલવો. હા જો મિત્રો આ ગાજરનો હલવો મિત્રો અહીંયા તૈયાર થઈ રહ્યો છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ. એ બી ગાજરનો હલવો. હા ગાજરનો હલવો. જો મિત્રો આ આપણા યુવાન મિત્રો આ ખીચડી લઈ અને હવે જ્યાં આપણું અત્યારે હાલ જ્યાં ભક્તજનો જમી રહ્યા છે ત્યાં મિત્રો લઈ જઈ રહ્યા છે. જો મિત્રો આ મરી મસાલા જે છે મિત્રો આપણે જેને સામે જોઈ રહ્યા છીએ એ છે શ્યામ કેટરર્સ અર્જણ ભગત અમરેલીવાળા. મિત્રો આ તમામ આપણું જે રસોડાનો જે કોન્ટ્રાક્ટ છે તેમને આપવામાં આવ્યો છે. મિત્રો એમની પાસે 1100 માણસનો સ્ટાફ છે. તો હા જો આપણને અર્જણ બાપાએ જણાવ્યું કે લગભગ 1 લાખથી 25 લાખ સુધી જમી શકે એટલો સાધન સામગ્રી એમની પાસે છે. તો તમારે પણ જો કોઈ મોટો ઓર્ડર હોય તો આપણે અર્જણ બાપાને જણાવી શકો છો. જય સ્વામિનારાયણ. જો મિત્રો આ બૂંદી આપણે જોઈ રહ્યા છીએ એના દર્શન થઈ રહ્યા છે. મિત્રો આ ખૂબ જ વિશાળ આ જે એક બનાવ્યું છે સ્ટેન્ડ એના ઉપર મિત્રો આ બૂંદી અહીંયા રાખવામાં આવી છે. મિત્રો આપણા આ અઠવાડિયા જન્મ મંગલ મહોત્સવ દરમિયાન જે પણ હરિભક્તો પ્રસાદ લેવાના છે અને આપણે જે રસોઈ બનાવી છીએ એનું હેન્ડલિંગ મિત્રો અહીંયાથી થાય છે. આ તમામ વસ્તુ મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તેલના ડબ્બા છે, ઘીના ડબ્બા છે, ચોખા છે, ખાંડ છે, બેસન છે, મરી મસાલા છે, ગોળ છે, એ બધી જ વસ્તુ મિત્રો અહીંયા રાખવામાં આવી છે. અને આપણે કીધું તે પ્રમાણે કે આ તમામ કોન્ટ્રાક્ટ આપણા અર્જણ ભગતનો છે. બધું જ અહીંયા છે મિત્રો. આપણે કીધું તે પ્રમાણે કે આ 1 અઠવાડિયા દરમિયાન આપણને જે સ્વામીએ કીધું તે પ્રમાણે લગભગ 1.25 લાખથી 1.5 લાખ જેટલા હરિભક્તો અહીંયા પ્રસાદ લેવાના છે. તો બોલો ઘનશ્યામ મહારાજની જય.